અમે કેદુનો પ્લાન બનાવતા હતા પણ આજે ફાઇનલી પહોંચી ગયા શક્તિમાના મંદિરે સનાડા, પણ ખબર નહોતી રસ્તામાં આવું થશે અમારી સાથે। તો રામ રામ ને સીતારામ બધાને। સવારમાં 5 વાગે ઉઠીને થઈ ગયા છીએ કમ્પ્લીટ, અને આપણે જવાનું હતું સનાડા શક્તિમાના મંદિરે, એ પણ હાલીને। તો પેલા સવારમાં કીધું એકાદું કેળું ખાઈ લે એટલે પછી વાંધો ન આવે, અને પછી આવી ગયા મંદિરે માતાજીના દર્શન કરવા, અને પછી આપણે હાલવાનું કરી નાખ્યું ચાલુ। અને અહીંયાથી આપણે 30 કિલોમીટર જેટલું થાય છે। સવારના 6:30 પહોંચી ગયા જીવાપુર પાસે, અને દુકાનેથી થોડોક પડીકા લઈ લીધા, એટલે કીધું રસ્તામાં ભૂખ લાગે તો વાંધો ન આવે। પછી 7:30 સુરત દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા, અને આપણા ભેગા ભાઈ ભાભી અને મોટો ભાઈ અને હું, અમે 4 જણા જાય છીએ હાલીને। હજી તો વાંધો નથી આવ્યો, પગ રેડી હાલે છે। પછી આપણે માણેકવાડાથી મોટી વાવડી વાળો રસ્તો પકડી લીધો છે, અને જો પાછળ કપડિયા આયલા આવે, આપણે કાંઈ ટેન્શન છે રકેલા હોતા આવ્યો। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। પછી મોટી વાવડી પહોંચી ગયા, થોડોક 10 મિનિટનો કીધું આરામ કરી લે, કેમ કે ભાભી બહુ થાકી ગયા હતા, અને પછી પાછું હાલવાનું કરી નાખ્યું ચાલુ, અને થાકી બહુ જાય છે માયદા। પછી ભાભીને બોરા દિયો એટલે કોટામાં આવે, તો ભાઈને કીધું બોરા ઉતાર દે, બોરા ખવડાવે ભેગા કોટામાં આવી ગયા। 11:30 મિત્રો આપણે પહોંચી ગયા નાગલપર પાસે, અને પવન હે ફૂલ એટલે ટોપા પહેરી લીધા પાછા। પછી આગળ જતા હતા, મોટા ભાઈ આગળ ને આપણે વચ્ચે, ને ઓલા બેના કઈ નામ ઠેકાણા નથી ક્યાં પહોંચાય। પછી ફાઇનલી 12:30 પહોંચી ગયા પંચાસર, પહોંચીને કીધું 12:30 થઈ ગયા તો થોડું કટક બટક કરી લઈ, તો થેપલા ચટણી અને પડીકા ખાઈ લીધા। પછી ભાભી કોટામાં આવ્યા ને ફટાફટ હાલવા જ માંડ્યા હવની આગળ। પછી રસ્તામાં ચકલીનું બચ્ચું બિચારું મરી ગયું હતું, પણ પાણી પાયું પણ મરી ગયું બિચારું। પછી 2 વાગે પહોંચી ગયા સીધા મામાદેવના મંદિર પાસે, અને હવા તને હું એકલો પહોંચી ગયો શક્તિમાના મંદિરે, ઓલા બધા પાછળ હતા। મંદિરે પહોંચીને આપણે ફાઇનલી કરી લીધા માતાજીના દર્શન, અને પછી BMW માં બેસીને સીધા પહોંચી ગયા ભાઈની ઘરે। ભાભીનું તો પૂરું થઈ ગયું એવું લાગે, હાવ થાકી ગયા, હવે 2 દિવસ ભાઈને કામ કરવાનું થાય એવું લાગે છે મને। તો મિત્રો આપણે આ જ બ્લોગ કરી, તો મળીએ પાછા એક નવા બ્લોગમાં।